મહત્વના સમાચારો પર નજર કરીશું। સમાચાર વડોદરાથી। ડભોઈ તાલુકામાં બરબાદીનો વરસાદ વરસ્યો। ડભોઈ શહેર અને આસપાસના વિસ્તારમાં માવઠું પડ્યું। વેગા, ફરતીકુઈ, કાજાપુર સહિત ગામોમાં વરસાદ વરસ્યો। સિદ્ધપુર અને આસપાસના ગામમાં પણ માવઠું વરસ્યું। આકાશી આફતથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા। ડભોઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં માવઠું વરસવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। હજુ 7 વાગ્યા સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ત્યારે વડોદરાના ડભોઈમાં આકાશી આફત વરસી। ડભોઈ શહેર અને આસપાસના વિસ્તારમાં માવઠું પડ્યું। વેગા, ફરતીકુઈ, કાજાપુર સહિત ગામોમાં વરસાદ વરસ્યો। સિદ્ધપુર અને આસપાસના ગામમાં પણ માવઠું વરસ્યું। આકાશી આફતથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા। ડભોઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં માવઠું વરસવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। હજુ 7 વાગ્યા સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ત્યારે વડોદરાના ડભોઈમાં આકાશી આફત વરસી।